હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ, આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે કોલ ઓફ હિલ્સ એના વિશે થોડી વાત કરી હતી. ફટાફટ આપણે મૌખિકથી એનું રિવિઝન કરી લઈએ કે આપણે એની અંદર શું જોયું હતું. તો કે ભાઈ એક સરસ મજાનું સુંદર દ્રશ્ય હતું જેની અંદર એક પહાડ એટલે કે હિલ્સ જેને કહેવાય ટેકરીઓ, સરસ મજાનું એનું દ્રશ્ય હતું. એની બાજુમાં એક નાનકડું ગામ હતું જેની અંદર એક અબુ ચાચા નામના વ્યક્તિ હતા કે જે ત્યાં કણે રહેતા હતા અને એની પાસે એક બકરી હતી. બરાબર ને? બકરીને ખૂબ પ્રેમ કરતા, ખૂબ સારી રીતે સાચવતા, એક પરિવારના સભ્યની જેમ. પણ અમુક સમય પછી એ બકરીનું નામ હતું કલુઆ. પણ અમુક સમય પછી એ બકરી છે એ અબુ ચાચાની જે દોરીમાં બાંધતા અહીંયાથી છોડાવી અને ટેકરી ઉપર હાલી ગઈ હતી. અને ત્યાં કણે અબુ ચાચા અને એના ગ્રામજનો એવું માનતા હતા કે ટેકરીઓ ઉપર ભાઈ કોઈ રાક્ષસ રહે છે કે જે આ બકરીને મારી ગયું. ત્યાર પછીથી અબુ ચાચા એકદમ ઉદાસ રહેવા લાગ્યા. એની બાજુનો જે પાડોશી ગોવિંદો હતો એને એક વખત અબુ ચાચાને કીધું કે તમે શા માટે એક બકરી પાછળ તમારું જીવન બરબાદ કરો? તો અબુ ચાચા સમજી ગયા કે સાચું કહે હે ભાઈ. એટલે અબુ ચાચા ફરી વખત બજારમાં જઈ અને એક બીજી બકરી ખરીદી આવ્યા. એનું નામ આપ્યું ચાંદની. અને કહે હવે હું તને ફરીથી મારા પરિવારના સભ્યની જેમ જ સાચવીશ અને મારી સાથે જ રાખીશ. અને આ ચાંદનીના આવવાથી અબુ ચાચાની જિંદગી પણ એકદમ ખુશખુશાલ થઈ ગઈ હતી. એ પણ ખુશ રહેવા લાગ્યા હતા. અને આપણે અહીંયા સુધીની વાત અગાઉના લેક્ચરમાં જોઈ હતી. અહીંયાથી આગળનો પાઠ શરૂ કરતાં પહેલાં સૌથી આપણે સ્પેલિંગ જોઈ લઈએ જે આપણી સમક્ષ લખેલા છે. ફ્રીડમ, ફ્રીડમ એટલે મુક્તિ અથવા તો સ્વતંત્રતા. હોરાઇઝન એટલે ક્ષિતિજ. ક્ષિતિજ કને કે ભાઈ? તો કે ભાઈ આપણે જે જમીન ઉપર ઊભા રહીએ અને આમ દૂર સુધી નજર કરીએ તો એક જગ્યા એવી આવે કે જ્યાં આકાશ અને ધરતી બંને ભેગા થતા હોય, એને ક્ષિતિજ કહેવાય. ત્યાર પછી વંડર, વંડર એટલે નવાઈ. સેપરેશન એટલે વિખૂટા. પ્રિઝન એટલે જેલ. સ્ટીલનેસ એટલે ગાઢ શાંતતા, એકદમ નીરવ શાંતિ હોય. ડિસ્ટન્ટ દૂર આવેલ. સ્ટ્રાઇક ની સાથે અથડાવવું. ફ્રોસસ વિકરાળ. ફર્મ એટલે સ્થિર. સ્ટ્રાઇટલ જરાક. બેન્ટ એટલે નમેલું. ક્રુઅલ ક્રૂર. એનમી એટલે શત્રુ. ફેન્ટ એટલે ઝાંખું. ડિવોર એટલે ખાઈ જવું. ડિબેટ એટલે ચર્ચા કરવી. ડિક્લેર એટલે જણાવવું. અને વાઇઝ એટલે સમજદાર. તો મિત્રો, હોમવર્કની અંદર આપણે શું કરવાનું હતું કે આ સ્પેલિંગ છે પાકી બુકની અંદર વ્યવસ્થિત ઉતારી લેવા અને સાથે સાથે પાકા કરી લેવા, જેથી આ પાઠ સમજવામાં આપણને તકલીફ ન પડે ને આપણે આસાનીથી સમજી શકીએ. તો ચાલો મિત્રો, વધારે પડતો સમય નહીં બગાડતા હવે આપણે શરૂઆત કરીએ. છેલ્લે આપણે જોયું હતું કે ગોવિંદાએ કીધું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. હું તમને આમ આનંદમાં જોઈ અને ખૂબ જ ખુશ છું. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે ચાંદની વિલ અકોમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. એટલે કે ચાંદની, મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે. સમ યર્સ પાસ્ટ, થોડા વર્ષો વીત્યા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધી હિલ. હવે ચાંદની ડેવલપ્ડ એટલે ચાંદનીને પણ આ ટેકરીઓનું આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચ્ડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ એટલે કે દર સવારે, રોજ સવારે. સી વોચડ તેણી જોતી હતી. હિલ ટોપ શાઇનિંગ
ઇન ધી ટેન્ડર સનલાઇટ, કે જે કુણા સૂર્યપ્રકાશમાં જે પહાડ, જે ટેકરીઓની ટોચ છે જે પ્રકાશિત થતી હોય, ચમકતી હોય, એ રોજ સવારે ચાંદની જોતી હતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, આ ટેકરીઓ કેટલી સુંદર છે. સી થોટ, તેણીએ વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. એન્ડ હાઉ રિફ્રેશિંગ એટલે કે કેટલી તાજી, ઇઝ ધ બ્રીઝ એટલે ઘાસ, ઓફ ધી બ્લોઝ થ્રો ધેમ, એના ઉપરની જે ઘાસ છે એ પણ કેટલી તાજી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે આ ખુલ્લા મેદાનોમાં, લીલા ખુલ્લા મેદાનોમાં દોડવું જોઈએ. સી રન ટુવર્ડ્સ ધ હિલ્સ, તેણી ટેકરીઓ તરફ દોડી. પણ સ્ટોપ વિથ અ જર્ક, એક જ ઝટકામાં તે ઊભી રહી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, તેના ગળામાં એક દોરડું હતું. ને સી હાટેડ ઇટ મોસ્ટ, તે તેને ધિક્કારતી હતી, કારણ કે દોરડું એને ગમતું ન હતું. ફરીથી મિત્રો 2 પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, આ ટેકરીઓ કેટલી સુંદર છે. સી થોટ, તેણે વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ, અને એના ઉપરની જે ઘાસ છે એ કેટલી બધી તાજી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે આ ખુલ્લા લીલા મેદાનો ઉપર દોડવું જોઈએ. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ જર્ક, તેની તરફ આગળ દોડી, પરંતુ એક જ ઝટકામાં ઊભી રહી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, તેના ગળાની આજુબાજુ એટલે કે તેના ગળામાં એક દોરડું હતું. સી હેટેડ ઇટ મોસ્ટ, તે એને ધિક્કારતી હતી, એને નહોતું ગમતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હવે ચાંદનીએ શું કર્યું તો કે ખાવાનું અને જે લીલું ઘાસ અને જે તાજા અનાજના દાણા મળતા એ ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી, અને એને અબુ ચાચા જે વાર્તા કહેતા એને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ ન રહ્યો. લોસ્ટ ઇન્ટરેસ્ટ, રસ ગુમાવ્યો. સી લોસ્ટ હર એપેટાઇટ, તેની ભૂખ પણ મરી ગઈ. ગ્રીવ વેરી થિન, એ એકદમ દુબળી થઈ ગઈ. સી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. સી સ્ટાર્ટેડ એટલે કે તેણીએ શરૂ કર્યું મૂડલેસલી, એ ટેકરીઓ સામે જોઈ અને ઉદાસ રહેવાનું, એન્ડ ઓર પ્લેઇંગ વિથ ધી ક્લાઉડ્સ, અને વાદળો સાથે રમવાનું. આ બે જ કામ એને કર્યા. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાન સમજી શકતા ન હતા કે એની ચાંદનીને શું થયું હતું. હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ, તેને એને ઝૂંપડામાં, નાના ઝૂંપડામાં ધક્કો માર્યો. એન્ડ શટ ધ ડોર, અને બારણું બંધ કરી દીધું. પણ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધી બેક, પણ એની પાછળની જે ખુલ્લી બારી હતી એ બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ, એ જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ફ્રીડમ એટલે મુક્તિ, સ્વતંત્ર. ચાંદનીએ એ જ રાતે એ બારીને શું બનાવી લીધી તો કે એને સ્વતંત્રતાનો રસ્તો બનાવી લીધો. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ, the big yellow sun was rising in the horizon. horizon એટલે ક્ષિતિજ. જ્યારે ચાંદની ટેકરીઓના ટોચ ઉપર પહોંચી, શિખર ઉપર પહોંચી, ત્યારે મોટો પીળો સૂર્ય છે એ ક્ષિતિજ ઉપર ઉગી રહ્યો હતો. સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એન્ડ વન્ડર. વન્ડર એટલે નવાઈ. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર, એ નવાઈ અને આનંદમાં ખૂબ જ ખુશ હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો, એના પગની નીચે જે લીલું ઘાસ હતું એ સૂર્યપ્રકાશને કારણે કેવું બની ગયું હતું? સોનેરી પીળું. ધ વાઇન્ડ sang an endless song of welcome, જે પવન છે
એ કદી ખત્મ ન થાય, કદી પૂરા ન થાય એવા ગીતોથી સ્વાગત કરી રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે વિખૂટા. ચાંદનીને કેવું લાગ્યું કે ઘણા બધા વર્ષો પછી હું મારી મમ્મીને વિખૂટા પડ્યા બાદ મળી હોય એવું ચાંદનીને લાગ્યું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનના જેલ જેવા ઘર કરતાં આ બધું કેટલું અલગ હતું, કેટલું જુદું હતું. ધેટ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણી કૂદી અને રમી અને આજુબાજુમાં બધું ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધી વર્લ્ડ. તે દુનિયાના શિખર ઉપર હોય એવું એને લાગ્યું. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. તે ચાંદનીના જીવનનો ખુશમાં ખુશ દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. હવે સૂર્ય છે ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ ગયો. સૂન ઝડપથી. ધ ડાર્કનેસ કવર્ડ ધી ગ્રાસ. અંધારાએ આ ઘાસને ઢાંકી દીધું. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ફૂલો અને વૃક્ષો પણ અંધારામાં ઢાંકાઈ ગયા. ધ વિન્ડ સ્ટોપ બ્લોવિંગ. પવન ફૂંકાવાનો બંધ થયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. સ્ટીલનેસ એટલે ગાઢ શાંતતા. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. બધી જ બાજુએ ગાઢ શાંતતા હતી. એન્ડ ઓલ હુટેડ ફ્રોમ હોલ. ઘુવડ પણ એના ઘરમાંથી બોલતું હતું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની છે એ થોડીક ડરી ગઈ, કારણ કે આવું અચાનક વાતાવરણ બને એટલે ડર લાગે, તો ચાંદની છે એ થોડી ડરી જાય છે. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. ડિસ્ટન્ટ એટલે દૂર આવેલા આકાશમાં. દૂર આવેલા આકાશમાં આખે આખો ચંદ્ર ઉગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો two bright eyes and sharp teeth moving slowly towards her. In its silver light. એના ચાંદીના પ્રકાશમાં, જે ચંદ્રનો પ્રકાશ આવતો હોય, ચાંદનીનો પ્રકાશ, એ પ્રકાશમાં ચાંદનીએ જોયું ટુ બ્રાઇટ આઈસ. બે ચમકતી આંખો અને શાર્પ ટીથ એટલે કે તીક્ષ્ણ દાંત. મૂવિંગ સ્લોવલી ટુવર્ડ્સ હર. ધીમે ધીમે તેની તરફ આગળ આવી રહ્યા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. આ જે રાક્ષસ હતો એને જરા પણ ઉતાવળ ન હતી. હી ન્યૂ. તે જાણતો હતો. ધેટ કે ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. આ બકરી પણ એનો જ ખોરાક છે એ જાણતો હતો, એટલે એને જરા પણ ઉતાવળ ન હતી. ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર. struck their head with each other. સ્ટ્રકનું ભૂત, આ સ્ટ્રાઇક મૂળ રૂપ છે એનું ભૂતકાળ છે સ્ટ્રક, એટલે કે આ વરુ અને બકરીએ તેમના માથા એકબીજાની સાથે અથડાવ્યા. He was big and ferocious wherever she was small but not weak. હવે વરુ હતું એ કેવું હતું તો કે વિકરાળ, મોટું અને વિકરાળ હતું. પણ ચાંદની કેવી હતી? નાની હતી પણ નબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ. ફોર્મ એટલે સ્થિર. ચાંદની છે એની સામે સ્થિર ઊભી રહી, ઓન હર લેગ, એના પગ ઉપર. હેડ સાઇટલી બેન્ટ. એનું માથું છે એ જરાક નમેલું. બેન્ટ એટલે નમેલું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. અને એના જે શિંગડા છે, મજબૂત શિંગડા, એને રાક્ષસની સામે રાખ્યા. She looked like a brave soldier ready for fight a cruel enemy. Enemy એટલે શત્રુ. She looked like a brave soldier. તેણી એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી, જે લડાઈ માટે તૈયાર હતો. એના ક્રૂર શત્રુ સાથેની લડાઈ માટે તૈયાર હતી. The fight began. લડાઈ શરૂ થઈ. It went on through the night. તે આખી રાત સુધી ચાલી. The moon began to grow pale and suddenly hide behind the clouds.
ધ મૂન બિગન ટુ ગ્રો પેલ. ચંદ્ર પણ ધીમે ધીમે ફીકો પડવા લાગ્યો. હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને એને વાદળોની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ એટલે ઝાંખું. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાંથી ઝાંખો પ્રકાશ પણ આવી રહ્યો હતો, પ્રગટ થઈ રહ્યો હતો. ધ ફર્સ્ટ રાઇઝ ઓફ ધી સન. સૂર્યના પ્રથમ કિરણમાં. સો ચાંદની લાઇંગ ઓન ધી ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા જ કિરણમાં જોયું કે ચાંદની છે એ જમીન ઉપર પડેલી હતી. સી વોઝ કમ્પ્લેટલી સોક્ડ ઇન અ બ્લડ. તેણી આખે આખી સંપૂર્ણ રીતે લોહીથી ઘવાયેલી હતી. ધ વોલ્ફ એટલે કે વરુ. ટાયર્ડ એન્ડ સ્લીપી. એ પણ થાકેલું હતું અને ઊંઘમાં હતું. વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. એને ખાઈ જવા માટે વરુ પણ તૈયાર હતું. અ ફ્લોક ઓફ બર્ડ્સ. એક પક્ષીઓનું ટોળું. સિટિંગ ઓન ધ ટ્રી. જે ઝાડ ઉપર બેઠું હતું. વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધી ફાઇટ. એ આ ફાઇટ એટલે કે આ ઝઘડાના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યું હતું. સો તેથી હુ ઇઝ ધ વિનર. વિજેતા કોણ છે? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનકડા પક્ષીએ પૂછ્યું. ધ વોલ્ફ ઓફકોર્સ. વરુ ચોક્કસ. મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. મોટા ભાગના પક્ષીઓએ ભેગા મળીને એવું જણાવ્યું કે ભાઈ વરુ જ વિજેતા છે. નો, ના. સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક વૃદ્ધ સમજદાર પક્ષીએ કીધું ના. ચાંદની ઇઝ ધ વિનર. અને વિજેતા કોણ છે ફાઇટની? તો કે ચાંદની. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં ક્યારેય આવી સ્વતંત્ર સેનાની જોઈ નથી. તો મિત્રો અહીંયા કણે આપણો આ પાઠ કોલ ઓફ ધી હિલ્સ એ પૂરો થાય છે. આપણે જોયું કે ભાઈ કેવી રીતે આ ચાંદની છે એ વરુ સામે લડી. સૌથી પ્રથમ તો અબુ ચાચાને જે ઘરમાં કેદ હતી ત્યાંથી ટેકરીઓ એને એકદમ સુંદર લાગવા લાગી. એટલે ચાંદનીએ શું વિચાર્યું કે ભાઈ મારે કોઈ પણ કારણે કોઈ પણ રીતે આ ટેકરીઓ ઉપર જવું છે. એટલા માટે ચાંદનીએ શું યુક્તિ કરી કે ભાઈ અબુ ખાન જેને જમવાનું આપતા, લીલું ઘાસ આપતા, અનાજના દાણા આપતા, એ ખાવાનું બંધ કરી દીધું. અબુ ચાચા સમજી ગયા કે આને શું થયું. એટલા માટે અબુ ચાચાએ શું કર્યું હતું કે બકરીને ધક્કો મારીને એક નાની ઓરડીમાં પૂરી દીધી. પણ એ બારી બંધ કરવાનું ભૂલી ગયા. હવે બારી ખુલ્લી હતી એટલે ચાંદનીએ શું વિચાર્યું કે આ બારી મારી સ્વતંત્રતાનો રસ્તો છે. એટલે એ જ રાત્રે ચાંદની એ દોરડું તોડાવીને બારીમાંથી કૂદી અને પહાડ ઉપર જતી રહી. પહાડ ઉપર ગઈ એટલે અહીંયા વહેલી સવાર હતી. સૂર્યનો પ્રકાશ ટેકરી ઉપર આવી રહ્યો હતો. એના કારણે લીલું ઘાસ પણ કેવું લાગતું હતું? સોનેરી પીળા રંગનું. એનું વાતાવરણ એકદમ મસ્ત હતું. ચાંદનીને અહીંયા કારણે ખૂબ મજા આવી. જાણે કે એક બચ્ચું છે એની માથી વિખૂટા પડ્યા બાદ અને વર્ષો બાદ એની મમ્મીને પાછું મળે ને કેમ ખુશ હોય એવી રીતે ચાંદની ખુશ હતી. એને અહીંયા ખૂબ મજા આવતી હતી. આખો દિવસ ત્યાં કૂદી, નાચી, રમી, આજુબાજુ બધી બાજુએ ખાધું. હવે ધીમે ધીમે સાંજ થવા લાગી. ઘુવડ છે પોતાના ઘરમાંથી બોલવા લાગ્યા. સર્વત્ર વૃક્ષો છે, પાંદડાઓ છે, ઘાસ છે, એના ઉપર અંધકાર છવાઈ ગયો. ચાંદની છે એ ડરી ગઈ. આકાશની અંદર એક આખો ચંદ્ર આવી ગયો અને ચંદ્રના પ્રકાશમાં ચાંદનીએ જોયું કે ભાઈ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમે ધીમે એની તરફ આગળ આવી રહ્યા છે. અને રાક્ષસ પણ જરાય ઉતાવળમાં ન હતો. એને ખબર જ હતી કે આ બકરી છે એ મારા ખાવા માટે જ છે, એટલે કે મારો જ શિકાર છે. એ વરુ હતું અને આ બકરી હતી. બંને એકબીજા સામે લડવા માટે તૈયાર હતા. વરુ છે એકદમ મોટું અને વિકરાળ હતું. બકરી છે દુબળી પાતળી હતી પણ એકદમ કમજોર ન હતી, એટલે કે સશક્ત હતી. એ મજબૂત રીતે એના પગ ઉપર ઊભી રહી ડર વગર, અને એના જે અણીવાળા શીંગડા છે એ માથું નમાવી અને એની સામે રાખ્યા.
અને જોરથી એકબીજા સાથે અથડાવ્યા. આ લડાઈ આખી રાત સુધી હાલી. ધીમે ધીમે સવાર થવા લાગ્યું. ચંદ્ર પણ છે વાદળોની પાછળ સંતાઈ ગયો. પૂર્વ બાજુથી એક પીળા કલરનો સૂર્યપ્રકાશ જાણે બહાર આવી રહ્યો હતો. જેવું સૂર્યનું પહેલું કિરણ ચાંદનીના શરીર ઉપર પડ્યું તો એને જોયું કે ચાંદની છે લોહી લુહાણ થઈ અને જમીન ઉપર પડેલી છે. અને વરુ પણ આખી રાતની લડાઈથી થાકી ગયું છે, ઊંઘમાં છે અને એને ખાવા માટે તૈયાર છે. અને બાજુમાં વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ આ જે લડાઈ થઈ એનું વિજેતા કોણ છે. એક નાનકડા પક્ષીએ પૂછ્યું તો મોટાભાગના પક્ષીઓ એવું કીધું કે આ લડાઈનું વિજેતા કોણ છે, તો કે વરુ જ છે, બરાબર ને. પણ એક સમજદાર પક્ષી હતું, એને કીધું કે ના ભાઈ, આ લડાઈનું વિજેતા વરુ નથી, પણ કોણ છે, ચાંદની છે. શા માટે, તો કે મેં મારા જીવન દરમિયાન આવી ક્યારેય સ્વાતંત્ર્ય સેનાની જોઈ ન હતી કે જે પોતાની સ્વતંત્રતા માટે આટલું બધું લડી હોય. તો મિત્રો અહીંયા કણે આપણો આ ટોપિક એટલે કે કોલ ઓફ ધી હિલ્સ આ પાઠ પૂરો થાય છે. હોમવર્કની અંદર શું કરીશું, તો કે ભાઈ એક તો આ જે સ્પેલિંગ લખેલા છે એ સ્પેલિંગ લખીને પાકા કરીશું. બીજું શું કરીશું, તો કે આ પાઠ પૂરો થાય પછી તરત ગ્લોસરી આવે, એ ગ્લોસરી જરા જોઈ લેશું. અને પછી ખાલી જગ્યા છે, ફ્રેમ અસિસ્ટન્ટ યુઝિંગ ધ ઓલ ધ વર્ડ્સ ઇન ધ વાક્ય બનાવવાના છે અને યસ અને નોથી જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન 1, 2 અને 3 જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એ પણ આપણે લખી લઈશું, કારણ કે 3 ટોપિક છે પ્રશ્નોના એ આપણા પાઠમાંથી જ આવેલા છે, એટલે આપણને સરળતા રહે. તો મિત્રો આટલું આપણું હોમવર્ક થશે. આશા રાખીશ કે તમે બધા આ પાઠને વ્યવસ્થિત સમજી ગયા હશો. તેમ છતાં જો તમારા મગજની અંદર કાંઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી અમેનો વ્યવસ્થિત તમારી કમેન્ટ વાંચી અને એનો ઉકેલ લાવી શકીએ. તો આશા રાખીશ કે આપણે જે કંઈ સમજીએ, જે કંઈ સમજાયું, જે કંઈ ભણ્યા એ વ્યવસ્થિત તમને સમજાઈ ગયું હશે. અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્ર વર્તુળમાં સબસ્ક્રાઈબ ચોક્કસ કરાવજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિકની વાત કરીશું. તો મિત્રો ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.